બરાબર 2 જણા. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજે છે ભાઈ બીજ, અને ભાઈ બીજનામાં તો હું સરસ મજાની રેડી થઈ ગઈ છું. મેં પહેર્યું છે સ્કર્ટ ટોપ, જે જયપુરથી હું લાવેલી હતી બહુ ટાઈમ પહેલાં, જ્યારે ગઈ હતી ત્યારે મેરેજ પહેલાં ગઈ હતી. અને આજે મેં આ વસ્તુ વેર કરી છે. ક્યાંનું લાવેલું હતું બટ એક પણ વાર પહેરાયેલું નહીં હતું એટલે. અને એસેસરીઝમાં વેર કર્યો છે આટલો મોટો સેટ જે મમ્મી લાવેલા હતા, તે આજે મને કામ આવ્યો. કારણ કે પ્લેન ટોપ છે ને એટલે એની ઉપર બહુ સારું લાગે છે. અને ટોપ્સ પહેર્યા છે, આની સાથે લોંગ ઇયરિંગ્સ હતી બટ એ કોમ્બિનેશન જરાક પણ મેચ નહીં થાય, એટલે મેં વેર કર્યું છે ટોપ્સ આની સાથે. તો બસ હવે રેડી થઈ ગયા છે. સામાન બધું લેવાનો છે, પેસ્ટ્રી, ચોકલેટ્સ અને એ બધું લઈને જશું ભાઈઓ પાસે. અને એ પહેલાં જવાનું છે મંદિરે, કારણ કે કાલે તો જવાયેલું નહીં, એટલે આજે પહેલાં જઈ આવીએ. તો ચાલો. અત્યારે હું આવી ગઈ છું મામંત, અને આજે માસી પણ વહેલા આવી ગયા છે. મામાની એમને કાલે કીધેલું હતું ને કે અગર વહેલા નહીં આવ્યા તો સીધો જશે વિડીયો ઇન્સ્ટાગ્રામ પર, એટલે માસી પણ આવી ગયા કે એના માટે જ ને સ્પેશિયલ. અને આજે આડી કઈ રહ્યા પાછળ બેઠા છે. બસ હવે ભાઈઓની પૂજા કરશું. મારા ઘરે જવાની છું પણ મમ્મી પપ્પા ગયા છે મંદિર, એટલે પહેલાં અહીંયા આવી અને એના પછી જશું મારા ઘરે. નાખો પાણી. અંગુઠી કરજે લાંબો. બસ મહારાજ લાગે. બોલો. હું બોલાય અંબે માત કી જય. લાંબો કરવાનો છે. એટલે હવે કઈ નહીં. લાંબો કરી દઈએ એમ. આજે કરો લાંબા નહીં કરાય. જો આ તો મસ્ત થયો. હા, એકદમ શેપમાં થયો. ઉપર સુધી કરવાનો હોય. હા ભાઈ યાર, ગાઈઝ આ હાર્દિક છે ને બહુ કજરે છે. ચપલી મારે તો. કેરાટીન કરાવ્યું. કોણે કેરાટીન કરાવ્યું? જોઈએ. કઈ કેરાટીન નહીં કરાવ્યું? ટ્રીટમેન્ટ નહીં કરાવી. ટ્રીટમેન્ટ નહીં કરાવી. ટ્રીટમેન્ટ તો મેં મમ્મીએ કરી. એક બાઉ છે ને એક બબુ છે. એને વધારે કોણ ક્વીન કરે છે પૂજા, અને મારા ચલ્લાનો શેપ બગાડી કર્યો આ છોકરીએ. કે બબુ કેટલો મસ્ત કરેલો હતો. ઓ હીધો બેસની. એને તો મજા આવે. બોલો આપા, બોલો આપા. મામા તમારો ટાઈમ વાંચી લીધો. હે, તમારો ટાઈમ વાંચી લીધો. કૃષ્ણા કરશે પૂજા. આજે મા દીકરીએ સેમ કલરનું પહેર્યું છે કે ટ્વિનિંગ કર્યું ને એરિયા ત્રીજી એ નિયમ. વાહ ભાઈ વાહ, ટ્વિનિંગ કર્યું ને મોટી ગદ્દી પેલું શું કહેવાય માં ગદ્દી માએ પણ એ જ કર્યું, ગ્રીન પહેર્યું છે. કંઈ નહીં બેન. હા, કેરાટીન કર્યું છે. બગડી નહીં છે, સોર નહીં પડે એમ. કૃષ્ણ હવે મામા અને માસી બેસી ગયા છે પૂજા કરવામાં. તો લાંબુ ચાલો કરજો. કરી દીધો. લાંબો કરે ચોખા પણ લાંબા કરો. ફોટા પર આવ્યો છે મીઠાઈ ખવડાવતા. તો ગાઈસ કાલે
અમે લોકો અહીંયા આવલા હતા નહીં મળેલા હતા કાકા કાકી એટલે આજે અમે લોકો પૂજા કરશું નવા Some way I kept my soul. Got time if you want me to freeze up. I know now I found the flow. I'ma need you to keep up. Not slowing down anymore. What you want, don't ever call me a side. You know what I want, girl, I'm tryna make you mine. Hey, yo, excuse me, please don't confuse me. Liquid in my cup, I keep it juicy, juicy. I used to be like that way back then. I was way back then. I had bricks back then. I'm on the hill in case the obstacle. My homie Tommy always had the hook up. You Me what you want, don't ever call me a side. You know what I want, girl, I'm તો ગાઈસ કાલના દિવસે મને દાદા દાદી પણ નહીં મળેલા હતા એ લોકો મંદિરમાં ત્યાં ચાલ્યા ગયા હતા એટલે તો આજે એમની પણ અમે લોકો પૂજા કરશું નવા વર્ષની tryna make you mine, chick. Hey, yo, excuse me, please don't confuse me. Liquid in my cup, I keep it juicy, juicy. I used to be like that way back then. I was way back then. I had bricks back then. I'm on the hill in case the obstacle. My homie Tommy always had the hook up. Oh, don't think he ever really knew me. I run quite a distance, so in some ways. વાહ ક્રોસ કર્યો હું કરું નહીં દેખાતું નહીં દેખાતું હતા યાર હાર્દિક પોતે બેન તો ગાઈસ કાલની પૂજા છે ને ફુવા અને ફોડી કરવાની પણ બાકી નહીં, નહીં. હતી નહીં બરાબર છે ઓ મોટા પાડવાના છે હાર્દિક ફુવા પેલા મીઠું કરાવી ઓ યાર હાર્દિક આ બહુ હાથ લખાઈ દઉં ને એટલે પછી યજ્ઞ નહીં કરતા. ભાઈની પૂજા જીતની હશે તો ગાઈઝ અત્યારે ઘરે આવી જીતની પૂજા કરી અને મને એક વસ્તુનું ખબર પડી જ્યારે હું એની હાથે ફોટો પર આ ગઈ ને ત્યારે કે દિન બ દિન છે ને મોટો બહુ થતો જાય મોટો એટલે અરે દેખા સોરી અહીંયા છે આમ આમ હાઈટ વાઇઝ મોટો થતો જાય છે તો હું જો તો ગાઈઝ જો આ છે હું એનાથી કેટલા વર્ષ મોટી હોવા 5-6 વર્ષ અને 6 વર્ષ મોટી પણ આ મારા 6 વર્ષ મોટો લાગે છે बराबर ना इतनी हाइट लाते कहाँ से हो खाके खाके बस खाके आ जाता है भाई साहब मारा घर में બધા જ છોકરાઓ મારાથી મોટા થઈ ગયા અને હું આટલી નાટલી રહી ગઈ મમ્મી ના લીધા મમ્મી તે મને હાઈટ કે નહીં આપી યાર આવું કરાય તો પપ્પા પણ બદકા જ છે તો પપ્પા પણ બદકા જ છે એટલે કઈ નહીં ગાઈઝ તો હવે જવાનું છે કામ હાર્દિકની બહેનો પાસે બદકા જ છે હે દાદા પણ બદકા જ છે એટલે એ રીતે આવ્યું અચ્છા એટલે તો મારો તો અંશ તો કે મોટો અંશ કે મોટો હાઈટમાં સેના દાદી પર કાકા પર એ રીતે પડ્યો છે ને હું તમારા ઉપર બટકા ઉપર પડી બરાબર બિંદા પર બટકા કે મોટા જ મીડિયમ ચાલે એટલે એમની હાઈટ ચાલે પણ મને એ વિશ્વાસ નહીં થતો કે ઘરના બધા જ છોકરાઓ મોટા ને બધી છોકરીઓ નાની એટલે હું છું ને ડેન્સી છે ઓછી ચલવી બહુ ચલવી બહુ કોઈ ચલવી નહીં ડાયરેક્ટ ગાડી શીખી છું એટલે જ તો પ્રો લેવલની બની છું ડ્રાઈવર તો કઈ નહીં ચલો ગાડી હવે જઈએ બીજે પણ જવાનું છે જોરમાં ઉડાડ તો ગાડી છે ને હાર્દિક જિલ્લા ફોટા પાડે છે મેં કીધું એની હાથે પ્રેન્ક કરો હેરાન કરી મૂકવા જોજો અહીંયા થોડો વ્યૂ તમને એમ તેમ લાગે કારણ કે વાયર્સ આવે છે વચ્ચે ખબર પડી ગઈ યાર ખબર પડી ગઈ હાર્દિકની પૂજા થશે હા એ તો અત્યારે ખાલી એમ જ શોપીસમાં મૂકી મીઠું મોરું કરવાનું હોય ને એટલે અમે બેનો જરાક એવી જોઈએ એક તો તમને આખી ટોપલી ખોલીને આપે તો બગડી જાય તો
ભાઈઓના બહુ નખરા હોય ગાઈઝ. લાવ ભાભીઓના આવું પૂજા કરે છે. એમના હોય ને ચાલો મામા ચાલે. હજુ ભાઈ બીજ છે તો મામા પણ નહીં ચાલે. ભાભી બીજ પણ છે એમ. હે ભાઈ ભાભી એનો પેલો તો ભાઈ ને એટલો ની અવતાર છે. વાહ એને આખી મીઠાઈ ખવડાવવાની. ને તમને અડધી મારી હે ને હે ને ગાઈઝ આ જો રાહિલ મસ્તીખોર છે, મસ્તી કરે છે. કેમ અમને ક્યાં જવાના છે? બોલતો નહીં અમને, કોઈને ખબર નહીં, અમને બોલવાનું નહીં, સિક્રેટ છે. ચલ ગાઈઝ હવે બંટુ આવી ગઈ છે પૂજા કરવા માટે, એટલે ભાઈ નહીં કરો. શ્લોક તો બોલ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ કુંડલાકાશ મંગલાય તનો હરી. ચલો હવે હાથ ફોન પણ નહીં લેતો તમે. હાલો બસ લાવો. બેન પૂજા કરે છે ભાઈની, તો ત્યારના જેવું તો ધ્યાનથી હમણાં તો ખબર પડે. તો ગાઈઝ અત્યારે બપોરે મારી તબિયત જરા કામ થઈ ગયેલી હતી, બગડી ગયેલી હતી. એના પછી પાછું સારું થઈ ગયું. ઓલા ભાઈ બ્લોગ લે છે, કેટલું બબર 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 બે જણા. તો યાર મમ્મી ને બિન ટફોય વાત જ કરી અગર ખબર નહીં પડતી કે બ્લોગ લે છે. કંઈ નહીં, પછી થોડુંક દવા પીધી એટલે સારું લાગ્યું. પછી અત્યારે જમવાનાનો પ્રોગ્રામ છે, રાતનો ટાઈમ છે, બધા બેઠા છે. અને અહીંયા સરસ મજાની સોયા ચાપ તંદૂરીવાળી મંગાવી છે. પછી આમાં 65 સોયા ચાપ છે. યસ તંદૂરી સોયા ચાપ અને 65 સોયા ચાપ છે, બતાવો તમને. અને મમ્મીની આઈટમ બનાવી છે વેજ દાળવાળું એવું નહીં બોલ, વેજ દાળવાળું બનાવ્યું છે. તેનો ટેસ્ટ એક નંબર લાગે, એટલે આટલી વસ્તુ બનાવી છે. ગાઈઝ આ છે 65 ચા. આ જો રસાવાળું એટલે જે દાળવાળું કીધું ને તે, એની અંદર સોયાબીન પાસ્તા એવું નાખ્યું છે. અને સરસ મજાનો જમવા બધા બેસેલા છે. મમ્મી પણ બેસેલી છે. જો અમે જીન્નુને સેટ પહેરાવ્યો, આમ જો जिन्होंने सेट पहनाया. वाह कितना क्यूट लग रहा है हमारा बेबी, कितना क्यूट लग रहा है. चलो 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 चल चाइला, चलो चाइला, चल चल उबरे पर है वागे. वाह कैसा लग रहा है हमारा बच्चा जिन्नू. वाह 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 वाह. અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે. તો આજના માટે આટલું જ. તો તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.